સુરત શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા બુટલેગરો અને દારૂડિયાઓ વારંવાર પોલીસ સાથે ઝડપાય છે. તો સુરતના ઉત્તરાયણ પોલીસે તો એમએલએ ગુજરાત લખાણવાળું બોર્ડ લગાવી મર્સિડીઝ મોટરકારની પસાર થતા બે દારૂડિયાઓને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લગધીરસિંહ ઝાલા અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન પાર્થ ચોવટિયા દ્વારા જાહેર માર્ગો પર નશો કરતા ઈસમો અને બીજાની જિંદગીને જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈને ઉત્તરાયણ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગમાં હતી. તે ઉત્તરાયણ ટર્નિંગ પોઈન્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન મોટા વરાછા તરફથી આવતા સફેદ કલરની મર્સિડીઝ મોટરકારને આંતરી તો કારમાં ડ્રાઇવિંગ સીટ સામે કાચ પર એમએલએ ગુજરાત લખેલું બોર્ડ માર્યું હોય અને કારમાં સવાર બે ઈસમોની તપાસ કરતા તેઓ નશામાં હોવાનું માલુમ પડતા જ ઉત્તરાયણ પોલીસે બંને ઈસમો પ્રફુલ્લ શામજી સંઘાણી અને આશિષ ચીમન વેકરિયાની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.